વોટ્સઅપ ગાઈઝ, તો કેમ છો બધા ગાઈઝ? આજે આપણે ધોરણ 8માં એ પણ હિન્દી વિષયમાં બીજું ચેપ્ટર જોઈશું. એનું નામ છે ઈદગાહ. ઈદગાહનો આપણે પાર્ટ 1 પાડ્યો હતો. પાર્ટ 1માં આપણે આ હામિદ કે સાથી, જો તમને બતાવું, આ હામિદ કે સાથીવાળો જે પેરેગ્રાફ છે એ આપણે પહેલા પાર્ટમાં આવ્યા હતા. તો હવે પાર્ટ 2માં આપણે આ પેરેગ્રાફથી જ આપણો વિડીયો સ્ટાર્ટ કરીશું. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ કરી દેજો, જેથી અમે કોઈ પણ નવો વિડીયો બનાવીએ તો તમને સૌથી પહેલાં ઉપર નોટિફિકેશન મળી જાય. તો ચાલો આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. ચાલો આપણે આપણો વિડીયો સ્ટાर्ट करिए। हामिद के साथी आगे बढ़ गए, सबील पर सब शरबत पी रहे थे। એટલે જે હામિદના જે દોસ્તારો છે એ બધા હામિદથી આગળ જતા રહ્યા અને જે શરબતવાળાની દુકાન છે ત્યાં બધા શરબત પી રહ્યા હતા। देखो सब कितने लालची है, બધા કેટલા લાલચ ભર્યા છે। इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी, કે મારા દોસ્તારે આટલી બધી મીઠાઈઓ લીધી પણ મને કોઈએ એક ટુકડો પણ ચાખવા ના આપ્યો, મને કોઈએ એક દાણો પણ આપ્યો નહીં। उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो। એટલે એના પર બધા કહે છે કે મારા સાથે ચાલ, મારું આ કામ કર, મારું તે કામ કર। अगर अब किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाइए मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फोड़े फूसियाँ निकलेगी, आपकी जबान चटोरी हो जाएगी। એટલે કે હામિદ બોલે છે કે જો કોઈએ મને કામ કરવાનું કીધું તો હું આવું બોલા કે બધા મીઠાઈએ ખાઓ, તમારું મોઢું સડી જશે, તમારા મોઢા પર ફોલ્લી અને ખીલ જેવી રોગ, તમારા મોઢા પર ફોલ્લી અને ખીલ જેવા રોગો થશે, તમારી જે જીભ છે એ ચટોરી થઈ જશે। એ કે સારી વસ્તુ ખાવા માટે ચટોરી થઈ જશે કે ચટપટી બની જશે, પણ તમને એક દાણો પણ આપા નહીં। तब घर से पैसा चुराएंगे और मार खाएंगे। अम्मा चिमटा देकर मेरे हाथ से लेगी और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया, कितना अच्छा लड़का है। એટલે મારી દાદી છે એ મારા હાથમાં ચીપિયો જોઈને કહેશે કે મારો છોકરો કયો ડાયો છે, મારા માટે ચીપિયો લઈને આવ્યો, કેટલો સારો છોકરો છે। इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं देगा, बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत ही सुनी जाती है। मेरे पास पैसे नहीं है तो क्या मैं गरीब सही किसी के कुछ मांगने को नहीं जाता ना। उसने दुकानदार से पूछा, यह चिमटा कितने का है। એટલે કે હામિદ બોલે છે કે રમકડા ખરીદીને કોઈ દુઆ ના આપી દે, કોઈ આશીર્વાદ ના આપી જાય। આપણે રમકડા ખરીદીએ તો કોઈ આપણને આશીર્વાદ ના આપીએ। ધારો કે કોઈ કામની વસ્તુ લઈએ, કોઈ મોટા માણસ માટે કામની વસ્તુ લઈએ તો બધા આપણને આશીર્વાદ આપીએ, અને કહેવાય છે કે મોટા ગયડા લોકો, વડીલ લોકો આપણને આશીર્વાદ આપે તે સીધું ભગવાનના મંદિરમાં સાંભળી શકાય છે। ભગવાન એ ઈચ્છા જરૂર પૂરી કરે છે। એટલે કે આ સાંભળીને ત્યારે હામિદનો એક દોસ્તાર હતો, એને છે ને એ દુકાનદારને પૂછ્યું કે આ ચીપિયો કેટલાનો છે। 6 पैसे लगेंगे। हामिद का दिल बैठ गया, फिर भी बोला, ठीक ठीक बताओ, ठीक 5 पैसे लगेंगे, लेना हो तो लो, नहीं तो चलते बनो। એટલે હામિદ દુકાનદારને પૂછે છે કે આ ચીપિયો કેટલાનો છે, તો દુકાનદાર બોલે છે કે 6 પૈસાનો છે। તો હામિદ કે હરખો દાવ લગાવ ને, હરખા પૈસા આપું તને, હરખો ભાવ લગાવ। ठीक 5 पैसे लगेंगे, ચાલ 5 પૈસાથી હું તને આપું। लेना है तो लेવું है तो ले, ना लेવું तो चाल तो થઈ જા। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे, और वह आगे बढ़ गया ताकि दुकानदार की गुड़कियाँ न सुने। लेकिन दुकानदार ने गुड़कियाँ नहीं दी, बुलाकर चिमटा दे दिया। એટલે હામિદ છે એને કીધું કે હું 3 પૈસા આપું, હું 3 પૈસામાં જો તમને અમને આપવું હોય તો આપો, ન કે હું ચાલતો બની જાઉં। એટલું કહીને હામિદ એ દુકાનથી આગળ વધ્યો અને દુકાનદારે એને રોક્યો અને એને 3 પૈસામાં ચીપિયો આપી દીધો। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है, फिर शान से अकड़ा हुआ संगियों के पास गया।
એટલે આમ શાંતિ છાતી ફૂલાવીને એના દોસ્તારો સંગીઓ એટલે એના દોસ્તારો પાસે ગયો। મોહસિન ને હંસકર કહ્યા, यह क्या लाया बुद्धू, इसका क्या करेगा। એટલે મોહસિન બોલે છે કે આ શું ગાંડાના જેમ લઈને આવ્યો છે એવું। इसका તું એટલે આમી એટલે મોહસિન આવું બોલે છે કે આનું તું શું કરીશ। हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपनी भिस्ती को जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चू। એટલે હામિદ કહે છે કે હામિદે પોતાનો ચીપિયો છે એ જમીન પર પછાડીને કહ્યું કે તારો જે ભિસ્તી છે એ જમીન પર પછાડ, તારો ભિસ્તી આખો ટુકડા ટુકડા બની જાય તારા ભિસ્તીના। પછી महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है। हामिद बोला, खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखूंगा तो बंदूक हो गई, हाथ में लिया तो फकीरों का चिमटा हो गया, चाहूँ तो इसे मंजीरे का काम पर करवा सकता हूँ। એટલે હામિદ બોલે છે કે હું આને ખાવા પર આવી રીતે મૂકું તો બંદૂક બની જાય, પછી હાથમાં લઉં તો ફકીરોનો ચીપિયો બની જાય, અને હું ચાહું તો આને મંજીરાનું પણ કામ કરાવી શકું છું। એક चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौने की जान निकाल दूंगा। એટલે આ चिमटाથી હું તમારા બધા રમકડાને જીવ निकाली દઈશ। तुम्हारे खिलौने कितना ही जोर लगाए, मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते। એટલે તમારા જે રમકડા છે એ કેટલો પણ જોર લગાય પણ મારો ચીમટો છે એને કંઈ જ થવાનું નથી। બહાદુર શેર હે મેરા ચિમટા, સમ્મીને ખંજરી લીધી। એટલે હામિદ બોલે છે કે મારો ચીમપિયો છે એ સૌથી સર્વશક્તિમાન છે। મેં सम्मी नामनी छोकरी थी एने खंजरी लीधी थी। प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे, दो आने की है। એટલે सम्मी बोले कि मारी खंजरी थी पंगो लईश एम बोले थे। हामिद ने खंजरी की और उपेक्षा से देखा, बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले। એટલે મારો ચીપિયો ચાહે ને તો તારી ખંજરી છે એનું પેટ ફાડી નાખે। બસ एक चमड़े की झिल्ली लगा ली, એટલે એક ચામડાની રબર લગાવી દીધું। ढब ढब बोलने लगी એટલે फटाफट बोलवा लगी। जरा सा पानी लग जाए तो खत्म हो गई, એટલે તારી ખંજરી છે એને થોડું પાણી પર લાગી જાય ને તો પણ એક આખી પૂરી થઈ જાય, ખતમ થઈ જાય, મરી જાય। मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। એટલે મારો બહાદુર ચીપિયો છે એ આગ, પાણી અને તુફાનમાં डटकर सामना करसे कि हिम्मत थी सामना करसे। चिमटे ने सभी को मोहित कर लिया था, लेकिन अब पैसे किसके पास घरे हैं। फिर मेले में से बहुत दूर निकल आए हैं। धूप तेज हो रही थी, घर पहुँचने की जल्दी थी। એટલે બધા છોકરા છે એ મેળાથી દૂર નીકળી ગયા અને તડકો વધી ગયો હતો, એટલે બધા છોકરાઓને છે ને તડકાથી બચવા માટે ઘરે પહોંચવાની ઉતાવળ હતી। બડોસે જીત કરે તો भी चिमटा नहीं मिल सकता। એટલે મોટા લોકોની જીત કરીએ ને ચીપિયો લેવા માટે तो પણ આપણને ચીપિયો મળે નહીં। हामिद है बड़ा चालाक, इसीलिए उसने अपने पैसे बचा के रखे थे। એટલે हामिद बुद्धिमान છે, હોશિયાર છે, એટલે એના પૈસા એણે બચાવી રાખ્યા હતા। औरों ने तीन चार आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके। हामिद ने 3 पैसों में रंग जमा लिया। सच्ची तो है, खिलौना क्या भरोसा, टूट फूट जाएंगे, हामिद का चिमटा बना रहेगा बरसों तक। એટલે એક દોસ્તાર બોલે છે હામિદનો કે હામિદે બરાબર વસ્તુ લીધી, રમકડાનો શું ભરોસો, રમકડું તો ક્યારે તૂટી પણ જાય અને ચીપિયો છે એ વર્ષોના વર્ષો ચાલી જાય। एक ना एक मौसी ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखिए, तुम हमारा भिस्ती लेकर देखो। એટલે મૌસીન બોલે, તું મને તારો ચીપિયો આપ, હું તને મારો भिस्ती આપું। महमूद और नूरे ने भी अपने खिलौने पेश किए। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। एक के ચીપિયો છે એ વારા પરથી હામિદના દોસ્તારોના હાથે ફર્યો અને હામિદના દોસ્તારોના રમકડા એ વારા પરથી હામિદના હાથમાં ફર્યા।
कितने खूबसूरत खिलौने थे। रास्ते में महमूद को भूख लगी। उसके बाप ने केले खाने को दिए। महमूद ने केवल हामिद को अपना साथी बनाया। એટલે મહમૂદને ભૂખ લાગી તો એના પપ્પાએ એને કેળું આપ્યું અને મહમૂદે ખાલી હામિદને જ પોતાનો સાથી એક દોસ્તાર બનાવ્યો। उसके अन्य मित्र मुँह ताकते रह गए। यह उस चिमटे का प्रभाव है। એટલે એના જે કહેવાય મહમૂદના જે અન્ય મિત્રો છે એ મુँહ તાકીને એટલે જોતા રહી ગયા। એને એ લોકોએ જે મહમૂદના દોસ્તાર છે એ જોતા રહી ગયા અને વિચારે છે કે આ એ ચિમટાનો પ્રભાવ છે મહમૂદ પર। 11 बजे सारे गांव में हलचल मच गई। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिष्टी उसके हाथ से छीन लिया और मारे खुशी से उछली तो मियाँ भिष्टी नीचे आ रहे हैं और सुर लोग सिधारी। એટલે કે આમાં શું કીધું છે કે 11 વાગી ગયા। આખા ગામમાં છે હલચલ એટલે આખા ગામમાં આમાં કીધું હલચલ થઈ ગઈ છે। આખા ગામમાં હલચલ થઈ રહી છે। મેલે વાલે લોટાઈ એટલે જે મેળો ભરાયો હતો એમાં જે મેળાના દુકાનદાર છે મેલાવાળા દુકાનદાર માણસો એ બધા ગામમાં પાછા આવી ગયા। મોહસિન કે જે મોહસિનની નાની બેન છે એને કે મોહસિનના હાથમાંથી દોડીને ભીસ્તી છે એના હાથમાંથી લઈ લીધો અને એને એટલે કે આમાં શું કીધું છે આપણને કે જે મોહસિનની જે બેન છે જે મોહસિનની બેન છે એની બેન દોડતી મોહસિનના પાસે આવી અને મોહસિનના હાથમાંથી ભીસ્તી છીનવી લીધો અને દોડતી ઉછાળતી ભીસ્તી લઈ ગઈ ને એકવાર ઉછાળ્યો અને હાથમાંથી ભીસ્તી છટકી ગયો અને ભીસ્તી નીચે પડી ગયો અને સુર લોક સિધારે એટલે ભીસ્તીભાઈનું તો કામ તમામ એટલે ભીસ્તી મરી ગયો। मियाँ नूरे के वकील का अंत इससे भी ज़्यादा गौरवमय हुआ। एक जे वकीलનો અંત હતો ને આનાથી પણ ગૌરવમય થયો। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते थे। इनकी मर्यादा का विचार तो करना ही होगा। એટલે વકીલ હતા ને એ જમીન પર या कोई चादर पर બેસી सकता नता। दीवार में 2 खूंटियाँ गाड़ दी। उन पर लकड़ी का एक पट्टा रखा। एक दीवार में 2 खिल्ली खोसी दीधी और एक खिल्ली पर एक मोटू पाटियो रख्યું। पटरे पर कागज का एक कालीन बिछाया। એટલે પટરો જે પાટિયું હતું એના પર કાગળનું એક કાગળ બિછાવ્યું એટલે કાગળ પાથર્યું। वकील साहब का राजा भोज की भांति सिंहासन पर बिराजे। वकील હતું એ राजा भोजની જેમ सिंहासन पर बैठो। नूरे ने उन्हें पंखा झूलना शुरू किया। એટલે नूरो હતો એ વકીલને पंखाથી हवा આપવાનું ચાલુ કર્યું। अदालतों में खसकी टक्कियाँ और बिजली के पंखे होते हैं, क्या यहाँ मामूली पंखा भी नहीं हो? बांस का पंखा आया और नूरे ने हवा करने लगा। એટલે વાંસનો પંખો નૂરો લાવ્યો અને પંખાથી હવા આપવાનું ચાલુ કર્યું વકીલને। मालूम नहीं पंखे की हवा से क्या पंखे की चोट से वकील साहब स्वर्लोक से मृत्यु लोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया। એટલે કે આમાં શું કીધું છે એટલે જ્યારે નૂરાએ વકીલને જ્યારે પંખાથી હવા આપવાનું ચાલુ કર્યું ત્યારે જે પંખાનું જે પાંખ્યું હતું એ વકીલને અડી ગયું અને વકીલ એ નીચે પડી ગયા અને વકીલ સુરલોક સિધારે અને माटी का चोला माटी में मिलना એટલે કે વકીલ સાહેબ મરી ગયા। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां घूरे पर डाल दी। કે જે વકીલ સાહેબની અસ્થિયા એટલે હાડકાં હતા એને સાચી જે વકીલ સાહેબના હાડકાં હતા એને કોઈ પણ સારી જગ્યા પર મૂકી દીધા। अब मियाँ हामिद का हाल सुनिए। अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगे। કે જ્યારે હામિદ ઘરે પહોંચ્યો ત્યારે હામિદનો અવાજ સાંભળીને અમીના દોડતી આવી અને હામિદને પોતાના ખોળામાં ઉપાડી લીધો અને પ્યાર કરવા લાગી હામિદને। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौकी और बोली, यह चिमटा कहाँ से लाया? એટલે હામિદના હાથમાં ચીમટો જોઈને અમીના બોલી કે આ ચીમટો તો ક્યાંથી આવ્યો? मैंने मोल लिया है એટલે મેં લીધો છે। કે पैसे में એટલે અમીના બોલે કેટલા પૈસામાં?
તો હામિદ કે 3 पैसे में लिए 3 पैसे એટલે મેં 3 પૈસામાં લીધું આ ચીપિયો। अमीना ने छाती पीट ली। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया पिया न लाया क्या चिमटा। એટલે બપોરનો સમય હતો તે ખાધું પીધું નહીં અને ખાલી માત્ર ચીમટો લઈને આવ્યો કે ચીપિયો લઈને આવ્યો। सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया। एक आखा मेला में तेने चीपिया सिवाय बीजी कोई वस्तु न मिली तो तू खाली आ चीपियो उठावीने लाव्यो। हामिद ने अपराधी भाव से कहा। એટલે હામિદે ગુનેગારના ભાવથી કહ્યું तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैं लाया। एक तारी आंगळीઓ હતી ને એ તવાથી રોટલીઓ ઉતારતા દાજી જતી હતી એટલે હું તારા માટે ચીપિયો લાવ્યો। बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। एक જે બુઢિયા કે દાદીનો જે ગુસ્સો હતો ને એ તરત જ સ્નેહ એટલે પ્રેમમાં બદલી ગયો। बच्चे में कितना त्याग कितना सद्भाव और कितना विवेक है। એ કે છોકરામાં કેટલો ત્યાગ છે સદ્ભાવ છે વિવેક છે એ બધું અમીનાએ હામિદના અંદર જોયું। दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देख इसका मन कितना ललचाया होगा। इतना जब तक इसे हुआ कैसे अमीना का मन गदगद हो गया। वह रोने लगी। એટલે અમીનાને વિચાર આવે કે હામિદના બધા દોસ્તારે એની સામે મીઠાઈ ખાધી શરબત પીધો પણ હામિદનું મન નહીં થયું હોય। હામિદે કેટલો ત્યાગ કર્યો ત્યારે મારા માટે આ ચીપિયો લઈને આવ્યો। અમીના રોવા લાગી। દામન ફેલાકર हामिद को दुआएं देने लगी। કે હામિદને બહુ આશીર્વાદ આપવા લાગી और उसकी आंखों में से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जा रही थी। એટલે અમીના હામિદને આશીર્વાદ આપતી એના હાથમાંથી અમીના જ્યારે હામિદને આશીર્વાદ આપતી હતી ત્યારે એના આંખમાંથી મોટા આંસુના બૂંદો પડી જતા હતા। ઓકે ગાઈઝ, તો આ સાથે આપણો આ હિન્દીનો બીજો પાઠ ઈદગાહ પૂર્ણ થાય છે પૂરો થાય છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ કરી દેજો જેથી અમે કોઈ પણ નવો વિડીયો બનાવીએ તો તમને સૌથી પહેલાં ઉપર નોટિફિકેશન મળી જાય। ઓકે ગાઈઝ, તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી તમને બધાને ગુડ બાય।